વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 2 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 2 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી ક્યારે મનાવવામાં આવ્યો? તો ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી દર વર્ષે 31 માર્ચે મનાવવામાં આવે છે. મિત્રો હાલમાં 30 માર્ચે આંતરરાષ્ટ્રીય શૂન્ય અપશિષ્ટ દિવસ, 27 માર્ચે વિશ્વ રંગમંચ દિવસ, 26 માર્ચે પર્પલ ડે ઓફ એપિલેપ્સી, 25 માર્ચે ગુલામીના શિકાર લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ અને 24 માર્ચે વિશ્વ ટીબી દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશે ફોન પેથી યુપીઆઈ પેમેન્ટની શરૂઆત કરી છે? તો કયા દેશે ફોન પેથી યુપીઆઈ પેમેન્ટની શરૂઆત કરી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં યુએઈ. મિત્રો વાત કરીએ યુએઈનું કેપિટલ છે અબુધાબી, કરન્સી છે યુએઈ દિરહામ અને યુએઈના હાલમાં કિંગ છે મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન. હાલમાં દુબઈ દુનિયાની પહેલી એર ટેક્સી સેવા શરૂ કરશે. યુએઈએ આનંદ કુમારને ગોલ્ડન વિઝા આપ્યો છે. ભારત સરકાર યુએઈમાં ભારત પાર્ક બનાવવાની યોજના બનાવી રહ્યું છે. ભારત અને યુએઈ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન 2024 સૈન્ય અભ્યાસ રાજસ્થાનના થારમાં આયોજન કરાયું છે. હાલમાં ઓલ ઇન્ડિયા રેડિયોના ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? તો મિત્રો ઓલ ઇન્ડિયા રેડિયોના ડાયરેક્ટર જનરલ કોણ બન્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં મૌસમી ચક્રવર્તી. મૌસમી ચક્રવર્તી ઓલ ઇન્ડિયા રેડિયોના હાલમાં ડાયરેક્ટર જનરલ બની ગયા. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. મિત્રો વાત થઈ છે હવે નિમણૂકની, બરાબર. મૌસમી ચક્રવર્તી નિમણૂકની વાત થઈ છે. તો હાલમાં એટીએમએના નવા અધ્યક્ષ બન્યા છે અર્નબ બનર્જી. એફઆઈએચ એથ્લીટ સમિતિના સહ-અધ્યક્ષ બન્યા છે પીઆર શ્રીજેશ. આઈસીસી એલિટ પેનલમાં સામેલ થવાવાળા પહેલા બાંગ્લાદેશી અમ્પાયર બન્યા છે સરફુદોલ્લા ઇબ્ને શાહિદ. બેંક ઓફ મહારાષ્ટ્રના એમડી અને સીઈઓ બન્યા છે નિધુ સક્સેના. હાલમાં કોણે ફિક્કી મહિલા સંગઠનના અધ્યક્ષનો પદભાર સંભાળ્યો? તો ફિક્કી મહિલા સંગઠનના અધ્યક્ષનો પદભાર કોણે સંભાળ્યો? તો પણ રાઈટ આન્સર છે એમાં જોયશ્રી દાસ વર્મા. કોણે સંભાળ્યો છે? જોયશ્રી દાસ વર્મા. ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ કોમર્સ એન્ડ ચેમ્બર્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ફિક્કીનું પૂરું નામ છે. મિત્રો હાલમાં માઇક્રોસોફ્ટે પવન દાવુલુરીને વિન્ડોઝ અને સરફેસ બંનેના નવા પ્રમુખ બનાવ્યા છે. ઋતુરાજ અવસ્થી લોકપાલના ન્યાયિક સદસ્યના રૂપમાં હાલમાં શપથ લીધી. દિનકર અસ્તાના ગામ્બિયામાં ભારતના ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા. યુએનડીઆરઆરના સહાયક મહાસચિવ બન્યા છે કમલ કિશોર. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, ટી20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં મિયામી ઓપન ટેનિસમાં મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો ડેનિયલ કોલિસ. ડેનિયલ કોલિસે મિયામી ઓપન ટેનિસમાં મહિલા એકલનો હાલમાં ખિતાબ જીત્યો છે. હાલમાં ક્યાંના પ્રસિદ્ધ સાંજી ક્રાફ્ટને જીઆઈ ટેગ મળ્યો? તો ક્યાંનો છે પ્રસિદ્ધ સાંજી ક્રાફ્ટ જેને જીઆઈ ટેગ મળ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં મથુરા, બરાબર, મથુરાનો છે. હવે વાત થઈ છે પહેલી વાત મિત્રો મથુરા ઉત્તર પ્રદેશમાં આવેલું છે. નિમણૂકની વાત જીઆઈ ટેગની વાત થઈ છે હાલમાં તો અસમના માંજુલી મુકુટા અને પાંડુલિપિ પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો. ત્રિપુરાની આદિવાસી પોશાક રીશાને હાલમાં જીઆઈ ટેગ મળ્યો. ઓડિશાની સિલ્વર ફિલિગ્રીને જીઆઈ ટેગ મળ્યો. અયોધ્યાના બેસનના લડ્ડુને જીઆઈ ટેગ મળ્યો અને ઓડિશાની રેડ આંટ ચટણીને પણ જીઆઈ ટેગ મળ્યો છે. હાલમાં આવેલ ઇન્ડિયા ટીબી રિપોર્ટ 2024 મુજબ ભારતમાં નવા ટીબી મામલામાં કેટલા ટકાની કમી આવી છે? તો ટીબીની વાત થઈ, બરાબર. હાલમાં ટીબી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો વિશ્વ ટીબી દિવસ 24 માર્ચે મનાવવામાં આવ્યો. એક રિપોર્ટ બહાર પાડવામાં આવી છે મિત્રો અને એ મુજબ ભારતમાં નવા ટીબી મામલામાં કેટલા ટકાની કમી આવી છે? તો 16% કમી, બરાબર, 16% કમી. મૃત્યુ કેટલા ટકા કમી આવી છે? તો 18%ની છે, બરાબર. કેટલા ટકા મૃત્યુની કમી આવી છે? તો 18% છે. અને ભારતમાં ટીબીના મામલામાં કેટલા ટકાની કમી આવી? તો એ 16% રાઈટ આન્સર થશે. હાલમાં કોને ENBAનો પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે? તો ENBA એનો પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે મિત્રો વિનીત જૈનને. કોને મળ્યો છે? વિનીત જૈનને મળ્યો છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. વિનીત જૈન
રાઈટ આન્સર થશે. ભારતનું પ્રથમ આયુર્વેદિક કેફે ક્યાં ખોલવામાં આવ્યું? તો મિત્રો ન્યૂ દિલ્હી ખાતે ભારતનું પ્રથમ આયુર્વેદિક કેફે ખોલવામાં આવ્યું છે. હાલમાં કોને આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ એવોર્ડથી સન્માનિત કરાયા? તો આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ એવોર્ડ આનાથી કોને સન્માનિત કરાયા? તો રાઈટ આન્સર છે ફ્રેન્ડ આમાં મીના ચંદારાને. બરાબર, મીના ચંદારાને આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ એવોર્ડથી સન્માનિત કરાયા. ફ્રેન્ડ હાલમાં રિકેન યામામોટો 2024 પ્રિઝકર પુરસ્કાર જીત્યો છે. ભારતને ખસરા અને રૂબેલા ચેમ્પિયન પુરસ્કાર મળ્યો છે. મિસ વર્લ્ડ 2023નો ખિતાબ ક્રિસ્ટીના પિજકોવાએ જીત્યો. જોયા અખ્તર અને અસ્મા ખાનને ઇન્ડિયા યુકે અચીવર્સ ઓનર્સ એવોર્ડ મળ્યો. બોબ જોન્સ પુરસ્કાર માટે ટાઈગર વુડ્સની પસંદગી થઈ છે. હાલમાં કોણ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી શિક્ષક સંઘના અધ્યક્ષ ચૂંટાયા? તો ફ્રેન્ડ મોસમી બસુ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી શિક્ષક સંઘના હાલમાં અધ્યક્ષ ચૂંટાયા છે. કોણ? મોસમી બસુ રાઈટ આન્સર થશે. હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે અદાણીના મધ્યપ્રદેશ પાવર પ્રોજેક્ટમાં કેટલા ટકા હિસ્સેદારી ખરીદી છે? તો RIL એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે અદાણીના મધ્યપ્રદેશ પાવર પ્રોજેક્ટમાં મિત્રો 26% હિસ્સેદારી ખરીદી છે. કેટલા? 26% રાઈટ આન્સર થશે. હાલમાં ડેનિયલ કાહનેમેનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ડેનિયલ કાહનેમેનનું હાલમાં નિધન થયું છે મિત્રો. એક મનોવૈજ્ઞાનિક હતા. કોણ હતા? મનોવૈજ્ઞાનિક હતા. હાલમાં કયા દેશે ચીનની મદદથી સબમરીન બેઝ બનાવ્યો છે? તો મિત્રો એ બનાવ્યો છે બાંગ્લાદેશે. હાલમાં બાંગ્લાદેશે ચીનની મદદથી સબમરીન બેઝ બનાવ્યો છે. મિત્રો વાત કરીએ બાંગ્લાદેશની. બાંગ્લાદેશના PM છે શેખ હસીના. હાલમાં બાંગ્લાદેશના વડાપ્રધાને મુસ્લિમ દેશો માટે સાજા મુદ્રા એટલે કે કરન્સીની વકાલત કરી. બાંગ્લાદેશમાં 2 દિવસીય નજરુલ ઉત્સવ શરૂ થયું. ખાસી સ્વતંત્રતા સેનાની યુ તિરોટ સિંઘની પ્રતિમાનું અનાવરણ ઢાકામાં કરાયું. હાલમાં બાંગ્લાદેશે મિત્રો એનો સ્થાપના દિવસ પણ મનાવ્યો છે. બાંગ્લાદેશે અંડર-19 એશિયા કપનો ખિતાબ પણ જીત્યો છે. હાલમાં કચ્છ થીવુ દ્વીપ ચર્ચામાં છે. આને કયા દેશને આપવામાં આવ્યું? તો કચ્છ થીવુ દ્વીપ મિત્રો આને શ્રીલંકાને આપવામાં આવ્યું છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. શ્રીલંકાની વાત કરીએ આપણે તો આ ભારત છે મિત્રો, અહીંયા શ્રીલંકા આવે છે. ભારત શ્રીલંકા વચ્ચે પાક સ્ટ્રીમ અથવા તો મનારનો અખાત આવેલો છે. એક આ તમારે યાદ રાખવાનું. હાલમાં શ્રીલંકામાં ભારતીય આવાસ પરિયોજના અંતર્ગત 1300 ઘરોનું નિર્માણની ઔપચારિકતા શરૂ થઈ ગઈ છે. વન ડેમાં ડબલ સેન્ચુરી મારવાવાળા પહેલાં શ્રીલંકાઈ ક્રિકેટર પથુમ નિસાંકા બન્યા છે. શ્રીલંકા અને મોરિશસે UPI સર્વિસને વર્ચ્યુઅલી લોન્ચ કરી છે. ભારત શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં ટોપ પર ઉભરી આવ્યો છે. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક કોડ ડિપેન્ડેન્ટ લિવિંગ ઇન ધ શેડો ઓફ AIને વુમેન્સ પ્રાઇઝ માટે શોર્ટ લિસ્ટ કરાયા? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં મધુમિતા મુગિયા. બરાબર, મધુમિતા મુગિયાની પુસ્તક આવી છે કોડ ડિપેન્ડેન્ટ લિવિંગ ઇન ધ શેડો ઓફ AI. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. મિત્રો વાત કરીએ હવે આપણે તો 2024માં એબેલ પુરસ્કારથી મિશેલ ટેલાગ્રેન્ડને સન્માનિત કરવામાં આવ્યા છે. બરાબર, મિસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડ મળ્યો છે નીતા અંબાણીને. હાલમાં કઈ બેંકે ગિફ્ટ સિટીમાં NRI ગ્રાહકો હેતુ અમેરિકી ડોલર સાઉદી જમાની ડિજિટલ સેવા રજૂ કરી? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં એક્સિસ બેંકે. કઈ બેંકે? એક્સિસ બેંકે. હવે મિત્રો એક્સિસ બેંકની સ્થાપના 1993માં થઈ. એનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે અને CEO છે હાલમાં અમિતાભ ચૌધરી. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 1/4/2024ની. આંતરરાષ્ટ્રીય શૂન્ય અપશિષ્ટ દિવસ 30 માર્ચે મનાવાયો. કોણ મહિલાઓના અધિકારો અને લૈંગિક સમાનતા પર સંયુક્ત રાષ્ટ્ર મંચની અધ્યક્ષતા કરશે? તો સાઉદી અરબ. દિવ્યાંગ મતદારો માટે કાયમી વ્હીલચેરની સુવિધા ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો બન્યો છે મહેસાણા. કઈ બેંક પર ઇન્કમટેક્સ વિભાગે 564.44 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો? તો બેંક ઓફ ઇન્ડિયા. હાલમાં ક્યાં અલ્લુ અર્જુનના વેક્સના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું? તો દુબઈ. રાઇટ આન્સર છે. કોણે બીજી G20 રોજગાર કાર્યસમૂહની બેઠકની અધ્યક્ષતા કરી? તો બ્રાઝિલે કરી. ભારત સરકારના નવા પ્રવક્તા તરીકે કોની નિમણૂક થઈ? તો સેફાલી બી સરનલની. હાલમાં FIH એથ્લીટ સમિતિના સહ-અધ્યક્ષ બન્યા છે PR શ્રીજેશ. ATMAના નવા અધ્યક્ષ બન્યા છે અર્નબ બેનર્જી. હાલમાં કોણે પોલીસ રિસર્ચ અને વિકાસ બ્યુરોના નવા DGનો પદભાર ગ્રહણ કર્યો? તો રાજીવ કુમાર શર્માએ. હાલમાં લુઈસ ગોસેટ જુનિયરનું નિધન થયું છે. તેઓ અભિનેતા હતા. દુનિયાના પહેલા ઓમ આકારના મંદિરનું ઉદ્ઘાટન થયું છે રાજસ્થાનમાં. પ્રથમ પરમાણુ ઉર્જા શિખર સંમેલનનું આયોજન થયું છે બેલ્જિયમ ખાતે. પોપોકેટા પેટલ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે મેક્સિકો દેશમાં છે.
30 માર્ચે કયા રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? તો રાજસ્થાન રાઈટ આન્સર થશે. હાલમાં બાળ એટલે કયા? હેર, બાલ, માથાના વાળ. ભેદભાવથી નિપટવા માટે વિધેયક પાસ કરવાવાળો પહેલો દેશ બની ગયો છે ફ્રાન્સ. ફ્રેન્ડ, આ રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કોણે ટાઈમ્સ પાવર આઇકોન 2024 એવોર્ડ જીત્યો છે? ફ્રેન્ડ, રાઈટ આન્સર હતો આમાં વિજય જૈન. આજનો પ્રશ્ન છે હાલમાં ક્યાં બસંત તહેવાર સિગ્મોત્સવ મનાવવામાં આવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.